નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરના માધ્યમથી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે ગયા લેક્ચરની અંદર એટલે કે વિડિયો લેક્ચર નંબર 15ની અંદર મેં તમને 1 થી 10 તત્વો માટે જે તમને ઇલેક્ટ્રોન રચના શીખવી હતી એનું કક્ષકીય નિરૂપણ કેવી રીતે કરાય એ શીખ્યું હતું. બાળકો, તમને યાદ હશે. બાળકો, આજે આપણે 11 થી 20 તત્વો માટે ઇલેક્ટ્રોન રચના તો તમને ખ્યાલ જ હશે, પણ તેમ છતાં હું તમને ઇલેક્ટ્રોન રચના યાદ અપાવતો જઈશ અને એની સાથે સાથે આપણે એનું કક્ષકીય નિરૂપણ પણ લેતા જશું. ઓકે બાળકો, તો સ્ટાર્ટ કરીએ આજનો વિડિયો લેક્ચર. બાળકો, 11મા નંબરનું તત્વ દરેકને ખ્યાલ જ હશે, સોડિયમ, સંજ્ઞા છે Na. બાળકો, એની ઇલેક્ટ્રોન રચના મેં તમને શીખવાડી હતી, યાદ હોય તો નિયોન કોર અને 3s1. બાળકો, કોર વાળી ખાસ યાદ રાખવાની જ મેં કીધું છે બાળકો. તો નિયોન કોર 3s1. તો બાળકો, હું આનું કક્ષકીય નિરૂપણ જો કરીશ તો કક્ષકીય નિરૂપણમાં સૌથી પહેલા તો કે નિયોન કોર. ઓકે બાળકો, હવે નિયોન પછી બાળકો 3s હોય, 1s હોય, 2s હોય, 4s હોય કે 5s હોય, પણ s કક્ષકનો કોઈ પેટા પ્રકાર નથી. s પોતે એકલી જ છે, એટલે આપણે s ના કેટલા બોક્સ કરવાના? તો કે એક બોક્સ કરવાનું. તો આ મેં જે બોક્સ કર્યું એ બાળકો 3s નું છે. લ્યો, આ શેનું બોક્સ થઈ ગયું? 3s નું. ઓકે, હવે 3s માં તમે કેટલા ઇલેક્ટ્રોન ભર્યા છે બાળકો? તો કે 1. હવે જો બાળકો તમે 1 ઇલેક્ટ્રોન ભર્યો હોય તો આમાં કેટલા તીર આવે? 1 તીર આવે, અને એ ચત્તું. જો એ કોઈ ચત્તું જ કરવાનું, એ ઊંધું કોઈ દિવસ નહીં કરવાનું. 1 તીર હોય એ ચત્તું જ આવે બાળકો, એ કોઈ દિવસ ઊંધું નહીં આવે. ઓકે, ચાલો બાળકો, 12મા નંબરનું તત્વ મેગ્નેશિયમ, નિયોન કોર 3s2. બાળકો રેડી? નિયોન કોર 3s2. તો બાળકો, આનું કક્ષકીય નિરૂપણ કરવું હોય તો નિયોન કોર પછી કોણ છે બાળકો? 3s ને. તો 3s છે તો s નો કોઈ પેટા પ્રકાર નથી, એટલે s નું માત્ર એક જ બોક્સ આવે. આ 3s છે બાળકો. હું દરેક વખતે નહીં લખું, કેમ કે એ પ્રમાણે મારે એ સમય નહીં, એટલા માટે તમારે સમજતા જવાનું. આ 3s એ આ 3s જ છે. આ બોક્સ એ 3s જ સૂચવે. વારે વારે હું નહીં લખું, પણ તમે લખજો. તમે જ્યારે બુકમાં લખો ત્યારે આની ઉપર 3s લખજો. તમારે બુકમાં કંઈ જગ્યાની બહુ બચત ન થાય તો હાલશે. રેડી? તો જુઓ, 3s માં 2 ઇલેક્ટ્રોન ભરવાના. 2 ઇલેક્ટ્રોન ભરવા હોય તો એક ચત્તુ તીર કરવાનું ને એક ઊંધું કરવાનું. ખ્યાલ આવે છે? તો આ નિયોન કોર 3s2 આ મેગ્નેશિયમનું કક્ષકીય નિરૂપણ થઈ ગયું. બાળકો, 13મા નંબરનું તત્વ તમે જાણો છો, એલ્યુમિનિયમ છે. તો 13મા નંબરનું તત્વ એલ્યુમિનિયમ. શું થશે એની ઇલેક્ટ્રોન રચના? નિયોન કોર 3s2 3p1. 13 ઇલેક્ટ્રોન હોય બાળકો. તો નિયોન કોર 3s2 3p1. તો બાળકો, કેવી રીતે આનું નિરૂપણ કરશો? તો પહેલા આવે છે નિયોન કોર, તો આપણે પહેલા નિયોન કોર જેમ આવે છે એમ જ, નિયોન કોર જે રીતે આવે છે એ જ રીતે. પછી 3s આવે. તો બાળકો, હવે તમને 3s ખબર પડી ગઈ હશે આટલું શીખ્યા પછી. બાળકો, 3s નું એક બોક્સ. પણ બાળકો, 3s પછી જો અહીંયા નવી લોન્ચ થઈ કોણ? તો કે 3p. હવે 3p નું અહીંયા એક બોક્સ નો આવે બાળકો. મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું. p ના 3 પેટા પ્રકાર છે, px, py અને pz. એટલે p ના તમારે 3 બોક્સ કરવાના, 3px, 3py, 3pz. બરાબર? પણ અત્યારે હું ટેમ્પરરી આને 3p લખું છું. ઓકે, ક્લિયર થાય છે? તો બાળકો, 3s માં 2 ઇલેક્ટ્રોન છે તો એક તીર ચત્તું, એક તીર ઊંધું. બાળકો 3p માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 1.
ક્યાંથી ભરશો તો કે 3px થી ભરવાનું શરૂ કરવાનું, એટલે એમાં એક તીર કરવાનું. ઓકે બાળકો. નેક્સ્ટ 14મા નંબરનું તત્વ સિલિકોન. તો બાળકો સિલિકોનની ઇલેક્ટ્રોન રચના શું યાદ કરો જોઈ? નિયોન કોર 3s2 3p2. તો બાળકો નિયોન કોર 3s2 3p2. તો અહીંયા કેવી રીતે કરશો બાળકો? તો કે નિયોન કોર, હવે બાળકો 3s આવે તો 3s આવે એટલે બાળકો એક બોક્સ આવે. પછી બાળકો 3p ના કેટલા પેટા પ્રકાર? તો કે 3, તો 3 બોક્સ આવે. 3 એ 3 જોઈન્ટમાં રાખવાના. શું કામ? મેં કીધું તું કેમ કે ત્રણેયની શક્તિ એક સમાન હોય. તો આ 3s અને આ 3p, તો બાળકો 3s માં 2 ઇલેક્ટ્રોન છે, તો એક ચત્તું તીર એક ઊંધું તીર. 3p માં કેટલા છે? 2. પણ બાળકો તમને યાદ છે હું બોલ્યો તો 2 હોય તો આમ નહીં કરવાનું, એક આ ચત્તું ને એક ઊંધું. મેં તમને કીધું તું પહેલા પી કક્ષકના 3 એ 3 પેટા પ્રકારમાં એક એક ભરવાનો હોય. એટલે કે 3p ની અંદર કોઈ દી 3px માં એક આરે પહેલા 2 નહીં ભરી દેવાના. 3px 3py 3pz ત્રણેયમાં જ્યારે એક ઇલેક્ટ્રોન ભરાઈ જાય પછી જ બીજો ગોઠવવાનો. તો 3px માં એક ભર્યો, હવે 3py માં એક ભરો. ખ્યાલ આવે છે બાળકો? 15મા નંબરનું તત્વ ફોસ્ફરસ. બાળકો અહીંયા ફોસ્ફરસની સંજ્ઞા F નો કરતા ભૂલમાંય, કેમ કે ફ્લોરિનની છે. ફોસ્ફરસની સંજ્ઞા P. ઇલેક્ટ્રોન રચના 3s2 3p3. તો બાળકો આનું કક્ષકીય નિરૂપણ કરવું તો શું થશે? તો કે નિયોન કોર, પછી 3s નું એક બોક્સ, 3p ના 3 બોક્સ. પછી 3s માં તમે કેટલા ભરવા ઈચ્છો છો? તો કે 2, તો એક ચત્તું એક ઊંધો. અને 3p માં કેટલા બાળકો? 3. કેમ ભરવાના? તો કે એક 3px માં, એક 3py માં અને એક 3pz માં. અને બાળકો તમને ગયા લેક્ચરનું યાદ આવતું હશે, મેં તમને કીધું હતું કે પી કક્ષક 2 વખતે સ્થાયી ગણાય. એક તો એ અર્ધપૂર્ણ હોય ત્યારે એટલે કે p3 હોય ત્યારે, અને એક સંપૂર્ણ હોય ત્યારે એટલે કે p6 હોય ત્યારે. એવી જ રીતે બાળકો ડી કક્ષક પણ 2 વખતે સ્થાયી થાય. એક D5 હોય ત્યારે, એક D10 હોય ત્યારે. અને F 2 વખતે સ્થાયી થાય, F7 હોય ત્યારે, F14 હોય ત્યારે. તો બાળકો નોર્મલી તમે જુઓ એલ્યુમિનિયમ અને સિલિકોન એમાં 3p છે પણ 3p3 નથી, જ્યારે ફોસ્ફરસમાં 3p3 છે. એટલે કે ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના આ બંનેની કમ્પેરમાં થોડી સ્થાયી કહેવાય, કેમ કે પી અર્ધપૂર્ણ થઈ છે એટલા માટે. ક્લિયર થાય છે બાળકો? ઓકે બાળકો 16મા નંબરનું તત્વ છે સલ્ફર. તો સલ્ફરની ઇલેક્ટ્રોન રચના શું બાળકો? તો કે નિયોન કોર 3s2 3p4. તો બાળકો નિયોન કોર 3s2 3p4. તો અહીંયા આગળ શું કરશો? તો કે કાંઈ જ નહીં, નિયોન કોર તો નિયોન કોર જ હોય. 3s છે એટલે બાળકો 3s નું એક બોક્સ કરી નાખો. અને 3s માં કેટલા ઇલેક્ટ્રોન લેશો બાળકો? તો કે 2, એક ચત્તું એક ઊંધો. પછી બાળકો 3p
3p ના કેટલા પ્રકાર? તો કે 3 3 3. અને 3p માં કેટલા ભરવાના છે? તો કે 4. કેમ ભરશો 4? તો કે પેલા 1, આ 2, આ તગડે 3. હવે ચોથો વધ્યો તો કઈ 3p પછી આગળ નથી જવાનું. હજી 3p માં જો બીજા 3 ભરી શકાય તો 3p x માં ભરી દો. આને યુગ્મન કર્યો કહેવાય. આને યુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય, કેમ કે જોડીમાં છે. ક્લિયર થયું બાળકો? હવે બાળકો 17મા નંબરનું તત્વ છે ક્લોરીન. તો ક્લોરીન, નિયોન કોર, 3s2 3p5. તો કેવી રીતે ભરશો બાળકો? તો કે નિયોન કોર, પછી 3s નું એક બોક્સ, 3p ના 3 બોક્સ. અને કેમ ભરજો? આઈડી ગયું ને? 3s ના 2 તીર, 3p ના 2 તીર. હવે 3p y માં 2 કરવા પડશે, કેમ કે 5 ભરવાના છે. એટલે 3p y ના પણ 2 તીર, 3p z નું 1 તીર. સમજણ પડી બાળકો? નેક્સ્ટ આર્ગોન. બાળકો આર્ગોન જોઈને કઈ યાદ આવે છે? તો કે અમને શું યાદ આવે? આર્ગોન જોઈને બાળકો યાદ આવવું જોઈએ નિષ્ક્રિય વાયુ તત્વ. શું કામ? કેમ કે આર્ગોનમાં 18 ઇલેક્ટ્રોન હોય. તો યાદ છે મેં ભણાવ્યું હતું પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 8. હવે જે તત્વની સૌથી બહારની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન એટલે કે અષ્ટક રચના પૂર્ણ હોય તો એ તત્વ તો કે નિષ્ક્રિય વાયુ તત્વ તરીકે વર્તે. શું કામ? કેમ કે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા નહીં કરે, એટલે કે એમાં તમને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા નહીં જોવા મળે. એટલે આર્ગોન નિષ્ક્રિય છે. યાદ આવ્યું બાળકો? અગાઉના લેક્ચરમાં ભણાવ્યું છે. ઇલેક્ટ્રોન રચના શું? તો કે નિયોન કોર, 3s2 3p6. કક્ષકીય નિરૂપણ કેમ કરશો? તો કે નિયોન કોર, 3s નું બાળકો એક બોક્સ, એમાં 2 ઇલેક્ટ્રોન, 3p ના 3 બોક્સ, અને 3 ને 3 માં 2. સમજણ પડી બાળકો? આ આર્ગોનનું કક્ષકીય નિરૂપણ. નેક્સ્ટ આવે છે પોટેશિયમ. તો પોટેશિયમમાં મેં શીખવાડ્યું તો બાળકો. હવે આર્ગોન નિષ્ક્રિય આવી ગયું. અને યાદ છે ને, નિષ્ક્રિયથી નિષ્ક્રિય એ જ કોર બદલાય. તમે જો આર્ગોન પહેલા આપણે 10મું નિયોન હતું ને ત્યારે નિષ્ક્રિય આવ્યું હતું, તો અત્યાર સુધી નિયોન કોર આવેલો. યાદ આવે છે? આ બધું કીધેલું છે. હવે આપણે આર્ગોન નિષ્ક્રિય આવી ગયું, એટલે હવે જ્યાં સુધી બીજું નિષ્ક્રિય ન આવે ત્યાં સુધી છેકો છે કે આર્ગોન કોર જ હાલશે. તો આર્ગોન કોર અને આર્ગોન કોર કરો એટલે આ બધું આવી ગયું અંદર. આર્ગોન કોરમાં બધું આવી ગયું. અને મેં તમને ત્યારે શીખવાડ્યું હતું કે બાળકો 3p પછી 3d નો વારો નથી આવતો. એની બદલે પહેલો વારો કોનો આવી જાય છે બાળકો? 4s નો વારો આવે છે. એટલે આની ઇલેક્ટ્રોન રચના યાદ કરો બાળકો. મેં લખ્યું હતું આર્ગોન કોર 4s1. તો બાળકો કક્ષકીય નિરૂપણ કરવું હોય તો કેટલું ઈઝી. પહેલા લઈ લેવાનો આર્ગોન કોર, પછી 4s છે. તો હું આજના લેક્ચરની શરૂઆતમાં બોલ્યો બાળકો 1s હોય, 2s હોય, 3s હોય, 4s હોય, 5s હોય, 6s હોય, 7s હોય, પણ s છે ને, તો s છે એટલે એક બોક્સ. અને એમાં તમે કેટલા ઇલેક્ટ્રોન ભર્યા બાળકો? તો કે 1 કેમ કે 4s1. પછી બાળકો કેલ્શિયમ. તો કે આર્ગોન કોર 4s2. તો આર્ગોન કોર 4s2. તો આર્ગોન કોર 4s નું બોક્સ અને એમાં 2 ઇલેક્ટ્રોન.
ખ્યાલ આવે છે? સમજાય જ? તો જો આ 11 થી 20 તત્વોનું ઇલેક્ટ્રોન રચના બી રિવાઇઝ થઈ ગઈ અને કક્ષકીય નિરૂપણ બી આવી ગયું. હવે મેં તમને યાદ હોય તો 21 થી 30 તત્વોના નામ, સંજ્ઞા અને એનો પરમાણુ ક્રમાંક આપી દીધા હતા. યાદ આવે છે? તો બાળકો આજે હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના શીખીશું. એનુંય કક્ષકીય નિરૂપણ શીખવાડીશ, પણ પહેલા આપણે બાળકો એની ઇલેક્ટ્રોન રચના શીખશું. તો ઇલેક્ટ્રોન રચનામાં કાંઈ નવીન નથી. 21મા નંબરનું તત્વ છે સ્કેન્ડિયમ. 21મા નંબરનું તત્વ કયું બાળકો? સ્કેન્ડિયમ. બાળકો એમાં 21 ઇલેક્ટ્રોન હોય. કેટલા ઇલેક્ટ્રોન હોય? 21 ઇલેક્ટ્રોન હોય. હવે 21 કેમ ભરવાના? તો કે બાળકો સ્કેન્ડિયમની પહેલા આપણે એક નિષ્ક્રિય આવી ગયું. કોણ? આર્ગોન આવી ગયું. તો આર્ગોન આવી જાય તો બાળકો આર્ગોન કોર તો લખી જ નાખવાનો. અને આર્ગોન કોર લખો એટલે બાળકો તમારી ચિંતા 80% ઘટી ગઈ, 90% આમ તો. કેમ? તો કે આર્ગોન કોર લખો એટલે બાળકો 18 ઇલેક્ટ્રોન તો થઈ ગયા. અને તમને ખબર જ છે કે આર્ગોન કોર આવે પછી 4s ભરાય એટલે કે 3p સુધી આર્ગોન કોર થઈ ગયો. તમે આર્ગોન કોર લખો એટલે 3p ભરાઈ ગઈ. હવે બાળકો 3p ભરાઈ ગઈ તો પછી 3d નથી 4s છે, તમને ખબર છે. તો અહીંયા પહેલા હું 4s ભરું અને 4s માં બાળકો 2 ભરું તો જો 18 ને 2 20 થયા. હવે 21મો ઇલેક્ટ્રોન ક્યાં ભરવાનો? એ મહત્વનો પ્રશ્ન. 21મો ઇલેક્ટ્રોન ક્યાં ભરવાનો? તો બાળકો તમે 3s ભરી, 3p ભરી, પછી કૂદકો મારીને 4s માં વયા ગયા હતા. તો 3d ને ખોટું તો લાગે ને કે લે અમને ઠેકીને કેમ વયા ગયા? હે? 3d ને ખોટું લાગી જાય. તો બાળકો તમે 3d ભૂલી ગયા હતા. ભૂલી નહોતા ગયા બાળકો, પરંતુ મેં તમને ત્યારે કીધું હતું કે 3d અને 4s પૈકી 4s ની શક્તિ ઓછી હોય એટલે પહેલા એનો વારો આવે અને પછી 3d નો વારો આવે. એટલે તમે 4s ભર નાખી, હવે કોનો વારો આવે? 3d નો આવે. એટલે 4s2 હવે 3d શરૂ થાય તો તમારો 21મો ઇલેક્ટ્રોન 3d માં જાય. પણ બાળકો આવી રીતે લખીએ તો ઘણાને કન્ફ્યુઝન થાય કે સાહેબ ચોથી કક્ષા પહેલા ને ત્રીજી કક્ષા પછી. એટલે આપણી લખવાની એક બીજી પેટર્ન આવી છે. આર્ગોન કોર 3d1 અને 4s2. આ આપણી માન્ય પેટર્ન. ભલે 4s પહેલા જ ભર નાખી છે આપણે 3d ની પહેલા, પણ 3d એટલે ત્રીજી કક્ષા. એટલે નોર્મલી આપણા અંકના નિયમ મુજબ એકડા પછી બગડો ને બગડા પછી તગડો આવો જોઈએ, તે આપણે તગડો ને તગડા પછી ચોગડો રાખ્યો છે. કક્ષાનો ક્રમ ખ્યાલ આવે છે? બોલું છે સમજાય જ? ઓકે. 22મા નંબરનું તત્વ છે બાળકો ટાઇટેનિયમ. ટાઇટેનિયમની અંદર 22 ઇલેક્ટ્રોન હોય. કેમ ભરશો? તો કે આર્ગોન કોર. હવે તમે 4s માં 2 ભર દો એટલે 20 થઈ ગયા. અને હવે તમે કઈ ભરવાની શરૂ કરી? 3d ભરવાની શરૂ કરી. તો 3d માં કેટલા ભરશો? તો કે 18 ને 2 20. આમાં 22 હોય, 2 વધ્યા, એ 2 તમે 3d માં ભર દો એટલે ટાઇટેનિયમની ઇલેક્ટ્રોન રચના થઈ જાય આર્ગોન કોર 3d2 4s2. વેનેડિયમ બાળકો V 23 ઇલેક્ટ્રોન. તો 23 ઇલેક્ટ્રોન કઈ રીતે? તો કે આર્ગોન કોર. હેડી? હવે આર્ગોન કોર છે. હવે 4s2 તો તમે ભરી જ દેશો. તો 18 ને 2 20 તો થઈ ગયા. હવે 3 વધ્યા તો તમે કઈ ભરવાની શરૂ કરી? 3d. હવે d માં તો 10 સુધી ભરી શકાય, ક્યાં ટેન્શન જ છે. તો 3d માં 3 ભર દો. તો આર્ગોન કોર 3d3 4s2. બાળકો 24મા નંબરનું તત્વ છે ક્રોમિયમ Cr. તો આર્ગોન કોર. હવે અહીંયા ખાસ જોજો બાળકો, મેં તમને પહેલાંય ભણાવ્યું હતું. હવે નોર્મલી અત્યાર સુધી ભણ્યા એટલે તમને આવો વિચાર આવે કે સાહેબ બરાબર અમને સમજાય છે કે ભાઈ આર્ગોન કોર આવી ગયો, પછી 4s માં 2 ભર્યા એટલે 20 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે 4 વધ્યા છે અને સાહેબ આપણે 3d શરૂ કરી છે ભરવાની અને એમાં 10 સુધી ભરી શકાય એટલે 3d4 4s2. આવો તમને નોર્મલી વિચાર આવે. પણ બાળકો એ વિચારમાં તમે એક વિચાર ભૂલી ગયા કે d ક્યારે સ્થાયી થાય?
D5 હોય ત્યારે. તો ક્રોમિયમે પહોંચે એટલે 3D ને ઉમળકો આવે કે લે ભાઈ આપણી પાસે 4 છે, જો કોક પાસેથી એકાદા ઇલેક્ટ્રોનનું બૂચ મારી લઈ તો એ કે સ્થાયી થઈ જાય ને 3D5 થઈ જાય કે. પણ એમ થોડા ગામના બૂચ મરાય, હે એમ કઈ મળે થોડા બૂચ મારવા વાળા કોઈ, હે? તો એ શું કરશે તો કે 4s માંથી એક ઇલેક્ટ્રોન પોતાનામાં ટ્રાન્સફર કરી લેશે. એને છેતર હગાવાલાને છેતરી ગયો, કોકને છેતરવા નતા એને બોલી એના અંદર છેતરા. જો શું કર્યું, 4s માંથી એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરશે અને 4s માંથી એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો 3d4 ની બદલે થઈ જાય 3d5 અને 4s માં થઈ જાય 1. બાળકો આની કરતા આ રચનાનું સ્થાયિત્વ વધારે હોય અને એટલે ક્રોમિયમ માટે આ રચના માન્ય નથી, આ રચના માન્ય છે. એટલે બાળકો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચનામાં ભૂલ ન કરતા. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3d5 4s1. ક્લિયર થાય છે? સમજાય છે બધાને બરાબર? શું કામ આ થયું ખબર પડી? કેમ કે D4 હતી, જો એ D5 થઈ જાય તો સ્થાયિત્વ વધી જાય એટલે એને 4s માંથી એક ઇલેક્ટ્રોન પોતાનામાં ટ્રાન્સફર કરી લીધો. ખ્યાલ આવી ગયો? હવે 25મું મેંગેનીઝ, બળકે એમાં 25 ઇલેક્ટ્રોન હોય તો તમે ક્રોમિયમ સુધી તો ભરેલું જ છે, ક્રોમિયમ સુધી તો શીખી જ ગયા 3d5 4s1 24 તો છે જ. હવે 25 નો મેળ કરવો તો 3d કહેવાય, આપણામાં તો આવવા જ ન દેતા, આપણે સ્થાયી રહેવાનું છે. શું કે છે 3d? આપણામાં કે જોવે જ નહીં ઇલેક્ટ્રોન, આપણે તો સ્થાયી રહેવું છે. તો ઓલો 4s કે તું ના પાડ તો અમે ક્યાં જાય? તો બિચારા 4s માં એક ઇલેક્ટ્રોન ઉમેરી દો એટલે મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય બાળકો? 3d આર્ગોન કોર 3d5 4s2. બાળકો આ 25 તત્વો સુધીની તમને ઇલેક્ટ્રોન રચનાઓ સમજાણી, આ કક્ષકીય નિરૂપણ સમજાણું. જો બાળકો કોઈ પણ પ્રકારનો કંઈ ડાઉટ હોય તો તમે તાર મને ગમે ત્યારે પૂછી લેજો, બરાબર છે? પણ ક્યાંય ડાઉટ રહેવો ન જોઈએ બાળકો. જે પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરીશું આપણે. ઓકે, આશા રાખું કે તમને આજનો વિડીયો લેક્ચર પસંદ આવ્યો હશે, બરાબર? હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. ત્યાં સુધી તમે બીજા તત્વો થોડા તૈયાર કરી રાખજો. થેન્ક યુ.